તૈયાર થઈને ઠેલા બેલા લઈને ક્યાં જવું છે આપણે? કેમ ન્યા કઈ લગન બગન છે? ના લગન બગન તો કાંઈ નથી, ખાલી રહેવા જાઉં છું ગામડે. ના મકા દાદા, મારે તો અહીં રહેવું નથી, મારા ગામડે જ વયું જવું છે. મારે કાંઈ રહેવું નથી, મને કોઈ પગાર બગાર દેતું નથી, મારે વયું જવું છે ગામડે. જા તું તાર 2 દિન વી આવજે પાછો. ના ના મકા દાદા, હું કાંઈ નથી આવવાનો, મારે કાંઈ રહેવું નથી, મને કાંઈ પગાર બગાર કોઈ દેતું નથી, એટલે મારે વયું જવું છે ગામ જ. ત્યાં તને કોઈ ખાવાનું નથી આપતું, હું તને અહીં ખાવા તો આપું છું ને. ખાવું પીવું 30 દિનનો મહિનો, ના ગામડે જઈને કઈ કામ ન કરું? ના મકા દાદા, ત્યાં હું મહેનત અને મજૂરી કરીશ, બાકી મારે અહીંયા રહેવું નથી. તને કઈ કામ બામ કરતા આવડે છે? તને નકરું ખાતા જ આવડે છે. જો મકા દાદા, જો હું અહીંયા રહું ને તો મારા જીવમાં જોખમ છે ને એવું મને લાગે છે. ગમે ત્યારે વાવાઝોડા પડે, ધોકા લાકડા ફટાફટ આવે છે. હું કેમ? તમારે તો મીતા રે, આશીષ રે, પ્રદીપ રે ગમે ત્યારે બાંધવાનું થતું હોય. અહીંયા તો એવું બધું થાય જ કરશે. નથી જવું એટલે નથી જવું. નથી જવું તો ના નો પડી. પણ મકા દાદા, તમે મને કોઈ દી પગાર આપ્યો એટલે મારા વ્યૂ જવું છે ગામડે. તો તું તાર પગાર લેતો ને તો લાવો ને પગાર, તો પછી હું આવીશ પાસે ગામડે. પગાર આપે ને નકરો પગાર આપી દેવો કરે રાખે છે. જા તું તારે કેવોક જાસ છે ગામડે, હું જોઉં. વાહ મકા દાદા વાહ, તમે હું હવે મને ધોકે દેવા માંડ્યા? હું હવે આમથી એ ઉભો તો રે, મારી વાત તો સાંભળ. ક્યાં ક્યાંય દેખાણા નહીં. આ તો ગામમાં જઈએ એવો, ડેરીએ જઈએ એવો, તોય ક્યાંય ન દેખાણા. ગયા ક્યાં બે? નક્કી ક્યાંક વીએ ગયા લાગીશ બે પ્લાન બનાવી. આ મકા દાદા બુધાની પાછળ કેમ ભાગે? નક્કી આશીષ અને પ્રદીપે બે શાળા કર્યા હશે, હું ભાગું નકર મારા વારો પડી જાય. કેમ પછી ભાઈ એકલા આયા ને ઓલા મીટ ને કેમ નો લાયા? મને કે તું લાવવાનો હતો એટલે પણ એને લાવવાનો હતો. એન પપ્પા લગભગ કામે લઈ જાય છે. હારું એન પપ્પા એને કામે લઈ જાય. આમ તો આપણે યાર રખડતો હતો. એના પપ્પા એને શું કીધું ખબર છે? આપણે રેવાની ના પાડીશું. હારું એન પપ્પાને ખબર પડશે તો આપણા ઘરે જઈને આપણી ફરિયાદ કરશે ને આપને કાલથી કામે મૂકી દેશે. ઈ હાજી વાત હો બધી ભાઈ. ખબર છે આપણે હાલતા હાલતા ડખો થઈ જાય, હાલતા હાલતા બાનો થઈ જાય એટલે એન પપ્પા નો આવે. ને આમ તો એના પપ્પાએ કીધું છે આપણે રેવાની ના જ પાડી છે ને. હે આ મેચ ને મકા દાદા બધા કેમ દોડીને આવે છે? તમે હંતાઈ જતા દોડી દોડીને થકવાડી નાખો. નક્કી આ પ્રદીપભાઈ અને આશીષભાઈ બે કાંડ કર્યા છે, એની બધો કાંડ નો મારી ઉપર આવે છે. લાઈ બેન ગોતવા દે. નક્કી મીતે હળે કરી છે મકા દાદા ની એની, એટલે એ વાયા ભાગે. હારું આપણે મીત હારે નતા નક આપણો હારે એનો કાંડ ચડી જાય. એ તો હું હોય ને એટલે એ આપણો ન હોય ને એટલે એ કાંડ જ કરે. આ શિક્ષા માંડ માંડ બેસા ના મીતે હળે કરીને બધું આપણી પર આવે. ના મકા દાદા ને હળી કરવાની શું જરૂર હતી? પણ મને એમ હતું કે તમે બે કરી એટલે તમારી પાસે આવ્યો છું. મને એમ થયું કે તમે કાંડ કર્યો એટલે હું તમારી પાસે આવ્યો. એટલે હું પ્રદીપભાઈ અહીંયા હવન ના હેલા જ નથી, આયા ને બેઠા છી. હવન હે પ્રદીપભાઈ, મેં તમને ક્યાં ક્યાં ગોત્યા, તમે ક્યાં હતા અત્યાર સુધી? ઈ ભાઈ અમે કાઈ નો જાણવી, તું જાણ, મકા દાદા જાણે ને બુધો જાણે, અમાર નથી જોવાનું તે જેની હળી કરી હોય એની. કાંડ એકલા એકલા કરી આવે માર ખાવાનું થાય એટલે અમારે આવા ન થવું દા. હું હાલ્યો આવતો હતો ને ત્યારે બુધામાં હે મકા દાદા દોડ્યા આવતા હતા એટલે હું અહીંયાથી ભાગવા માંડ્યો. મેં કીધું તમે બે કાંડ કર્યા એટલે હું ભાગવા માંડ્યો હતો. હા આ વખતે અમે કઈ હળે જ નથી કરી. તો મેં નથી કરી તો કોને કરી છે? બુધાએ તો નહીં કરી હોય ને. ભલે આવતા આવવા જો, હાલ પર આપણો કઈ વાક છે જ નહીં, લડી જ લેવાનું છે. નથી મારો વાગ, નથી પ્રદીપ નો વાગ, નથી મીત નો વાગ, તો ધોળો છો કોની વાહે તમે? કોઈ વાહે દોડતો નહીં, હું આ બુધા વાહે દોડું છું. કેમ? કારણ કે ગામડે જવું છે. પણ જાવા જો ને બિચારાને માણસ ચોક ના વરસે જવું હોય ને ગામડે. પણ જાય એનો મને વાંધો નહીં, પણ હા ઉયો જાય છે. હું તો ક્યાંય નથી જવાનો, હું તો મજાક કરતો હતો. પણ તો હું આ બધાને ખોટા ખોટા ધોળાવ્યા.